કાં તો સ્થિર પાણી હોય એની અંદર તમારું તમે ડોક્યું કરો તો તમારો અસલ ચહેરો તમે પાણીમાં જોઈ શકો. એવી રીતે તમારો દેહ તમે જોઈ શકો. સાંભળો છો ને બધાય? એટલે સાંભળો છો? સોરો બે હાથ દો ને છો નક ની સાંભળવાથી. તમારું પોતાનું આ દેહ જોવો હોય તો દર્પણની જરૂર પડે, પણ દેહની અંદર રહેલી ચેતના જોવી હોય તો તમારા દેહની અંદર હજુ એક બીજું સ્વરૂપ છે જે ગુપ્ત છે, જેનું નામ નથી, જેનું રૂપ નથી, જેનું ગુણ નથી. નામમાંય નથી, રૂપમાંય નથી, ગુણમાંય નથી. અક્ષરાતીત છે, 52 અક્ષરમાંય નથી, રૂપથી રહિત છે. એવા તત્વને પારખવા માટે મહાપુરુષો સિદ્ધ સંતો જન્મેજયગીરી એક ભજન ગાય છે. શિવ શિવા આસન પર બેઠા અને શક્તિએ વાત ઉચ્ચારી. એ ભજનમાં પાઠનો આખો ઉલ્લેખ છે. એ વખતના સમયમાં મહાપુરુષોએ આ પાઠનું પ્રમાણ આપ્યું અને તમારા નિજ સ્વરૂપને ઓળખવા માટે આ પાઠની રચના થઈ છે. પંચ મહાભૂત અને 3 ગુણ, 8નો બનાવ્યો આ ઠાઠ, અને ઠાઠની અંદર રહેલી ચેતના એને ઓળખવા બનાવ્યો છે આ પાઠ. એટલે 4 યુગની પરંપરા સતયુગથી લઈને કળિયુગ સુધી ચાલી. આજે આ પરિવારના આંગણે માટીનો પાઠ માંડ્યો છે અને માટીના પાઠનો ભાવ રાખ્યો એને કે મારા ઘરે માટીનો પાઠ થાય. અને આજે અલખ ધણી જ્યોતના અજવાળે બેઠા છે. પરિવારનો ભાવ સચવાઈ ગયો, એને ફરી આપણે તાળીઓથી વધાવીએ. એવી સરસ મજાની આ મહાપુરુષોની યુક્તિ છે. અસંખ્ય સિદ્ધ સંતો આમાં આ માર્ગે ચાલ્યા, અલખ ધણીને આરાધ્યા. એટલે આજે ધણીનો પાઠ પણ છે, હરિભજન છે. મેં સાધ્યની વાત કરી તો સંગીત, 2 પ્રકારની વાત કરી મેં. એમાં ભજન, સંગીત બધે જ છે, વિવિધ પ્રકારનું સંગીત છે. સવારમાં તમે ઉઠો ને કોયલ બોલતી હોય એમાંય સંગીત છે. પણ સાત્વિક શુદ્ધ એ સંગીતની સાથે ભજન જોડાયું છે. અને ભજનમાં મહાપુરુષો સંતોનો ઉપદેશ છે, જ્ઞાન છે, અનુભવ છે. એટલે ભજન સાથે કોઈ પણ કાર્યને વણવામાં આવ્યું છે. કોઈ માણસ દુઃખી થઈ જાય, હેરાન થઈ જાય તો એમ કે એ અલખ ધણી રામદેવજી મહારાજ, હું મારા ઘરે અલખ ધણીનો પાઠ માંડીશ અને હરિભજન કરાવીશ. કેમ? એમાં સાત્વિકતા છે, એમાં મહાપુરુષોનો અનુભવ છે, સંતોની જ્ઞાનવાણી છે. એટલે આપણે પાઠ પૂજાની અંદર ભજનનો ઉમેરો કર્યો છે. એટલે લોકો ભજન કરે છે. અને ભજન હમણાં જ જન્મેજયગીરી જે ભજન ગાયા એ ભજન શેલરસિંહની ચેલી સતી લોયણ બોલ્યા. સતી લોયણ એમની લખેલી વાણી છે. સાધુડા પધાર્યા મારે આંગણે, આનંદ ઉત્સવ રૂડો થાય, સંતને વધાવે રાણી સુરજા. સંતોની રચિત છે. જેટલા ભજનો છે ને એ બધા સંતો રચિત છે. તમારા જીવનમાં ઉતારવું ન ઉતારવું તમને ગમે ન ગમે, પણ ભજન એ સંતોનો અનુભવ છે. કોઈ પણ ભજન તમે લઈ લો, પણ એમાં સંતનો અનુભવ, મત છે, સંતનો મત, મહાપુરુષોનો મત છે આમાં કે વાણી શું કહેવા માંગે છે. ક્યાંય ગંગા સતીનું ભજન લઈ લો, ક્યાંય મીરાબાઈનું ભજન લઈ લો, રામદેવજી મહારાજનું, દેવાયત પંડિતનું, જતી ગોરક્ષનાથનું, મહેતા નરસિંહનું, અખાનું, અખૈયાનું, કેટલાય સંતો થયા છે. વેદ ધારાના મહાપુરુષો, કબીર ધારા આખી ચાલી. સદગુરુ કબીર સાહેબનો મત લઈ લો તો કબીરના ભજનો છે. રવિના, ભાણના, ત્રિકમના, મોરારના, ગંગા સતીના, પાનબાઈના, ખીમડિયા કોટવાડના, સતી રૂપાના, સતી તોરલના, અનેક મહાપુરુષોએ અનુભવ થયો એ ભજનમાં લખ્યો. આપણે જે ભજન ગાઈએ છીએ એ ભજન સંતોનો અનુભવ છે.
એક એક પંક્તિમાં એમનો અનુભવ લખાતો ગયો છે. જે અનુભવ્યું એ લખી દીધું કે મને આ રસ્તે જતા, ધર્મનો રસ્તો છે, આ ધર્મના રસ્તે જતા જતા જે વસ્તુ મળી એ ભજનમાં વણી. તમને કહેવા કેવી રીતે આવત? 500 વર્ષ પહેલા કોઈ સંત થયો હોય, 400 વર્ષ પહેલા કોઈ સંત મહાપુરુષ થયો હોય, તમને મેસેજ કેવી રીતે પહોંચાડત કે મને આવો અનુભવ થયો? મીરાબાઈને અનુભવ થયો અને રાણાજી એવું કીધું, આપણા મહેલમાં શોભે નહીં મીરા, સંત ફકીરને બાવા, મેલી દો મેરા તમે ગોવિંદના ગુણ ગાવા. આ આપણા મહેલમાં શોભે એવું નથી, આપણું રજવાડું કેવું, અને તમે આ શું લઈ મંડ્યા છો? ભજન કરવું, કીર્તન કરવું. પણ મીરાબાઈ ન છોડ્યું, અને મીરાબાઈ ન છોડ્યું એટલે આજે મીરાબાઈ વર્ષો પછી પણ આપણે મીરાબાઈના લખેલા ભજનોનો આરાધ કરીએ છીએ. અને એવા એવા ભજનો લખ્યા છે કે મને આજનો પ્રસંગ જે છે ને આ પરિવારના આંગણે એવી જ વાત કે મીરાબાઈને ઓછું નથી તોલાયું. જ્યારે જ્યારે મીરાબાઈને આપત્તિ આવી છે, ઝેરના કટોરા મોકલી દીધા. બોલો, રાણાજી ઝેરના કટોરા મોકલ્યા, જઈને દેજો મીરાને હાથ, વૈરાગ છોડીને આવો સંસારમાં. તમે વૈરાગ મૂકી દો, આ ભક્તિનો વૈરાગ તમને લાગ્યો છે ને એ છોડી દો અને પાછા સંસારમાં આવી જાઓ. મીરાબાઈ ઝેરના કટોરા પી ગયા, આવ્યા અમીના ઓટકાર. કારણ શું? ઝેર પીવાનો અમીના ઓટકાર આવો? બોલો, શાહ પીવાનું દૂધના ઓટકાર આવો? છાસ પી દો તો છાસ નો જ ઓટકાર આવે. ફોરેટ ખો તો ઊભું રવાય? વધારની સપટી ભરીને ખાવ તો બીજી સેકન્ડમાં ફેણો આવી જાય મોઢામાં. હા, 108 આવતા પહેલા તો જય ગુરુ મહારાજ થઈ જવાય. તો એ ના બન્યું. મીરાબાઈને ઝેર મોકલ્યું રાણાજીએ, કે ઝેરના કટોરા મોકલ્યા, અમીના ઓટકાર આવ્યા. તો ફક્ત ભક્તિનું પ્રમાણ છે, બીજી કોઈ યુક્તિ કામ નહીં લાગે. આમાં દુનિયાની કોઈ યુક્તિ કામ ના લાગે. તો મીરાબાઈને કઈ યુક્તિ કામ લાગી? ભક્તિનો પ્રતાપ. એને કૃષ્ણ સાથે લગ્ન હતી મીરાને, પરણી હું પ્રીતમ વરને સાથ, બીજાનું મીઢર નહીં બાંધું, મને કૃષ્ણ સાથે પ્રીતિ છે. તમને લગાવ હોય ને તમારા ઈષ્ટ ઉપર, તમારા ગુરુ મહારાજના વચન ઉપર, ચાહે તમે કોઈ પણને માનતા હોય, એના પર તમને શ્રદ્ધા વિશ્વાસ હોય ને, તમારું કાર્ય સરી જાય. ડગમગું ના હોય તો. મીરાબાઈને સહેજ ડગમગ નહીં. હું કૃષ્ણને વળી ગઈ છું, રાણાજી જે મોકલવું એ મોકલો. બીજી વખત મોકલ્યું, સાપના કરંડિયા, હાપ મોકલ્યા. બોલો, કરંડિયો ખોલતાની હાથે ફૂલના હાર. આવા તો એક દાખલા નથી, અનેક છે આ ભારત વર્ષના. તમને વિશ્વાસ હોય ને તો કાર્ય સફળ થાય જ. અને પછી આ લખાઈ ગયું. મીરાબાઈએ લખ્યું, ભજનો લખ્યા પછી મીરાબાઈ. અને આવા પ્રમાણ મળ્યા પછી મીરાબાઈએ કીધું કે તારી આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, તારી ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ઠરે. આવી અનેક વાતો અનુભવમાં આવી. હું તમને કહેવા એ માગું છું કે અનુભવ થાય, અને એ અનુભવ સંતોએ ભજનમાં લખ્યો, અને એના કારણે તમે આવા માધ્યમની આગળ ભજનોની રચનાઓ રજૂ કરવાનો અમને એક સરસ મજાનો મોકો પ્રાપ્ત થાય છે. આજે અલખધણીનો પાઠ છે, તો પાઠમાં શું થાય? જ્યાં સુધી અલખધણીની જ્યોત જાગે ત્યાં સુધી હરિભજન થાય. સંતોના અનુભવના લખેલા ભજનો એની રજૂઆત થાય. ક્યાંય કીર્તન થાય, ક્યાંય શ્રવણ કરવાનું થાય, ક્યાંય આરાધ કરવાનું થાય, ક્યાંય ઉપદેશ વાણી હોય, ઉપદેશ આપતી વાણી. ભટકેલા મન તને કઈ રે પેડે સમજાવું, આ ઉપદેશ વાણી છે, ભજન જ છે. સાંભળો છો? એટલે સાંભળો છો? લોઢું રે હોય તો લુવારી તેડાવું, એને ગણ કેરો માર મરાવું. ભટકેલા મનવા, ભટકેલ મન સ્થિર જ ના રહે.
અમુક માણસોને આપણે કહીએ કે આ ભટકતો છે, સ્થિર જ નથી રહેતો, જ્યારે જો તેના ઘેર ના હોય ભટકતો જ હોય, ભટકતો જ હોય. મોણા ભટકે છે ને એમ સંતોએ કીધું કે મોણાના દેહમાં રહેલું મન પણ ભટકે છે, અને મન ભટકતું હોય ને તો આ દેહને સ્થિર ના રહેવા દે. આપણે સ્થિર તો થવું જ પડે, ધંધામાં સ્થિર થવું પડે, ખેતીમાં તમારે સ્થિરતા કરવી પડે, એના ટાઈમે તમે પાણી આપો, એના ટાઈમે ખાતર આપો, એના ટાઈમે નીંદણ થઈ જાય તો રવિ પાક મળે. સ્થિરતા પ્રાપ્ત કરવી પડે. સરસ મજાની દુકાન કરી આલી તમને, 15 લાખ રૂપિયાનો માલ ભરી આલ્યો, પણ આબુ 12 વાગે ઉઠે ને 1 વાગે દુકાન ખોલે ને 5:30 વાગે પાછો ઘેર આવી જાય, ચમ થાય મને એમ કહો? જબરો ધંધો હેડ. કશું નહીં, પાટીઓ ફિટ કરી દેવા પડે ભાઈ. 100 મહિનામાં તો તાળું વાગી જાય કે નથી મજા જતી, પણ તું ઠર્યો હોય તો કે તારું મન ચોંટ્યું જ નહીં. એટલે સંતે લખ્યું, ભટકેલ મન તને કઈ પેઢી સમજાવું. આ દેહની અંદર જે મન છે ને એ ભટકતું છે. એટલે મહાપુરુષે વાણી લખી દીધી. ભજનો એટલા માટે કહું છું કે અત્યારે આપણે જે રજૂઆત કરશું ને એ ભજન છે. ભટકેલ મન તને કઈ પેઢી સમજાવું. પછી કીધું લોડવું હોય તો લવારી બોલાવ. લોડાનું હોત ને મન તો લવારી બોલાવત ને ગણ ગરમ કરત, લાલ એક રોટ જેવું. પછી ગણનો મારત ને તો વળંકાઈ જાય. પણ લોડવું હોય તો ના, તો લોડામોય નહીં. હોનું રે હોય તો હોનીડો તેડાવું, એને થોડીનો માર મરાવું. ભટકેલા મનવા તન કઈ રે પેડે સમજાવું. હોનું હોત ને તો હોનીડો તેડાઈને એને હથોડીનો માર મારીને ગાંઠ બનાવત. જેવો તમારે જોઈએ એવો ગાંઠ થઈ જત તૈયાર. પણ હોનું હોય તો ના, તો હોનામાં નથી, આ તો મન છે. મનનું કશું એ નક્કી નહીં. હમણાં નવો ખાડો માંથી તો કોક લાવ્યું હન, હાથ ઓટા માર્યા હી મારો ખાડો છે કે નહીં. આ તમે જો કે મન જ્યું એમ કહો, તમે તો અહીં જ બેઠો છો, તો ખાડોની તપાસ કરવા કોણ જાય છે? મન ભટકેલ છે, ભટકતું છે, સ્થિર નથી. અને સંતો મહાપુરુષો કહે છે એને સદગુરુ મહારાજના વચન નામની ચાવી આપવામાં આવે તો સ્થિર થાય. અને મન સ્થિર થાય તો ભક્તિ આવે. નહીં તો ભક્તિ વેચાતી મળતી નથી, લાવવા માટે મહેનત કરવી પડે. મનને સ્થિર કરો તો ભક્તિ આવે, ને ભક્તિ આવે ને પછી વાત જ જુદી છે. જેના ઘરમાં ભક્તિ છે, જેના ઘરમાં ભક્તિનું બીજ વવાઈ ગયું ને, એનું ઘરનું વાતાવરણ તો જુઓ. जिस घर कथा कीर्तन नहीं, जहां संत का नहीं મહેમાના, ઉસ ઘર ડમર જમણા ડેરા દિના રાત પડે શમશાના. શું કે છે? जिस घर कथा कीर्तन नहीं, ભગવાનનું કીર્તન નથી થતું, હરિભજન નથી થતું, નહીં સંત કા મહેમાના, કોઈ સંત સાધુ મહાપુરુષો જેના ઘેર આગળ આવતા નથી. जिस घर कथा कीर्तन नहीं, जहां संत का नहीं મહેમાના, उस घर जमड़ा डेरा दीना रात पड़े शमशाना. જમણા આઈને અડ્ડો લગાવું અને રાત પડી એટલે મોહણીઓ જેવું વાતાવરણ થાય. એકબીજાનું કીધેલું ના ગમે, એકબીજાનું બોલેલું ના ગમે, એકબીજાના ભેગું બેહવું ના ગમે. એક અવળો ફરીને બેઠો હોય, બીજો ઓમ બેઠો હોય, ખાવાનું ઠેકોણું નહીં હોય, કોઈ તો એક વળી પાછો પીના હોય, બધું ફેંક દે ભેગું કરેલું હોય. કેવી પરિસ્થિતિ સર્જાય. जिस घर कथा कीर्तन नहीं, जहां संत का नहीं મહેમાના, उस घर जमड़ा डेरा दीना रात पड़े शमशाना. એનો જવાબ છે जिस घर कथा कीर्तन है, जहां संत का है મહેમાના, उस घर प्रभु का डेरा दीना रात પડે વૈકુંઠ સમાના. એને વૈકુંઠમાં જવાની જરૂર ના પડે, એના ઘેર વૈકુંઠ જેવું થઈ જાય. છોકરો, બાળકો, દાદો, દાદી, છોકરાની વહુ હોતી હોય, મારા હાહુ પછી જમવા બેહીએ, સફાઈ થઈ જાય, પાછળનો પથરાઈ જાય. પહેલા હાહુ અને હાહરાને બેહાડે, પછી મોટી વહુ એ પાછા દિયર જેઠને ભેગો કરે, અને પછી સરસ રીતે જમવાનું હોય. અને જમ્યા પછી પોતપોતાની રીતે આખા ઘરનું વાતાવરણ કેવું સર્જાય. પણ આ સંતોએ કીધું કે આવું પરિસ્થિતિ હોય તો આ હોય. નગર આપણી દેશી ભાષા છે, 12 થઈને 13 તૂટ. મોડ ભેગું થયું એમાં એકાદો પૂસાકો વાગા ભડીમ દઈને પાછું પૂરું.
એટલે મહાપુરુષો સંતોની જે વાત છે એ આપણા માથા ઉપર ચડાવીએ. આજે આ પરિવારે સુંદર મજાનું આયોજન કર્યું. અલખ ધણીનો પાઠ માંડ્યો. દેવરાજ ધામ ગુરુ ગાદીથી સંતો મહાપુરુષોને તેડાવ્યા. અહીં બીજા મંચ ઉપર મહાત્માઓ, અને તમે બધાએ આવું વાતાવરણ થયું, થોડું વરસાદી વાતાવરણ, તો છતાંય આ પરિવારના સ્નેહ ભાવથી તમે બધા માતાઓ, બહેનો, હરિભક્તો, અમારું બાંઠીવાળા ગામના ભક્તજનો, આજુબાજુની જનતા બધાએ ઉપસ્થિત થયા. ફરી આ પરિવારને આપણે તાળીઓથી વધાવીએ. અલખ ધણી બાપાની કૃપા એમના ઘરે ખૂબ ઉતરે અને કાયમના માટે હરિભજન પરમાત્માથી ચિત્ત રહે અને સદાય ભક્તિમય વાતાવરણ બન્યું રહે એવા અંતરથી આશીષ સૌને. જય અલખ ધણી, જય ગુરુ મહારાજ. હવે આપણે ધણીની આરતીનો સમય થયો છે. પરિવારજનો અલખ ધણીની આરતી કરશે અને અહીંયાથી આપણી આરતીનો આરાધ કરશું. બધા શિસ્તબદ્ધ બેસશું. ચા પાણીની વ્યવસ્થા થશે તમારી.